નમસ્કાર, હું આ ગામમાં બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છું. હું આપના ગામની પોસ્ટ ઓફિસમાં કામ કરું છું અને તમારા ગામમાં સેવિંગ્સ, ઇન્સ્યોરન્સ, આઈપીપીબી, આધાર જેવા કામોની સેવા હું ગામમાં પૂરી પાડું છું. નમસ્કાર, હું બેંકનો બિઝનેસ કરસ્પોન્ડન્ટ છું. હું આ ગામમાં માઇક્રો એટીએમ ચલાવું છું. મારી આવકનું સાધન બેન્કિંગ ટ્રાન્ઝેક્શન પર આધારિત છે. આજે તમે રિલેક્સ લાગો છો, કામ સારું ચાલે છે એવું લાગે છે. હા, કામમાં તો છું, બહુ બિઝી પણ છું, પણ અત્યારે હું એ કામને પોઝિટિવ રીતે લઉં છું. જેમ કે હું આ જે કામને રૂટીન વર્ક તરીકે જોતો નથી, પણ પેન્શન, વિથડ્રોઅલ, એન્ટ્રી એ બધી વસ્તુ મને એક ઇન્સેન્ટિવ આપે છે. જ્યારથી મેં આ રીતે કામ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી મારી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એવું કેવી રીતે? હું જે કસ્ટમરને સેવાઓ આપું છું એને હું મારા કામના બોજ તરીકે જોતો નથી. જે પણ હું સેવાઓ કસ્ટમર્સને આપું છું આપણા ગામના, એ બધી સેવાઓમાંથી મને સારું એવું ઇન્સેન્ટિવ પ્રાપ્ત થાય છે. પછી ધીરે ધીરે આ બધું ચાલતું ગયું અને એ અમાઉન્ટ, હવે જે ઇન્સેન્ટિવ અમાઉન્ટ મને મળે છે એ ખરેખર મારા જીવનનો એક સારો ભાગ બની ગયો છે. એટલું બધું? હા, આ બધી યોજનાઓ હંમેશાથી અમારી પોસ્ટ ઓફિસમાં હતી જ, પણ આ જે બદલાવ આવ્યો છે એ મારી મનોસ્થિતિમાં આવ્યો છે. મેં જ્યારે આ યોજનામાં થોડું થોડું કામ કર્યું એમાંથી મને ઇન્સેન્ટિવ, આકસ્મિક ઇન્સેન્ટિવ મળ્યું, પણ હવેથી આ કામ હું યોજનાબદ્ધ રીતે કરવા માંડ્યો છું. તમે ઇન્સેન્ટિવ પ્લાન કરો છો? હા, હવે હું આ કામની એવી રીતે યોજના બનાવું છું જેથી મને ઇન્સેન્ટિવ મારા જીવનમાં રેગ્યુલર ઇન્ટરવલ પર મળ્યા કરે. મારે તો કસ્ટમર ના આવે તો એ દિવસે ઇન્કમ બંધ. હા, એ જ આપણા બેમાં તફાવત છે. મારે ક્યારેક દિવસ સ્લો હોય કે ક્યારેક દિવસે વધારે કામ હોય, પણ મારો જે ઇન્કમનો બેઝ છે એ એકદમ સ્ટેડી છે, જેનાથી મને રેગ્યુલર ઇન્કમ મળ્યા કરે છે. અને ગામના લોકો પોસ્ટ ઓફિસ પર વિશ્વાસ ધરાવે છે, જેના પરિણામે હું એમને કોઈ પણ સેવાઓ કે આપણા પ્રોડક્ટ એ આપું છું તો લોકો આસાનીથી વિશ્વાસ કરી લે છે અને લોકો એનાથી આકર્ષાય અને એમના જ ગામના એમને સર્વિસ મળે, એનાથી એ લોકો રાજી ખુશીથી બધી યોજનાઓમાં જોડાય છે. અને આના હિસાબે મારે તમારા જેટલી મહેનત નથી કરવી પડતી અને પોસ્ટ ઓફિસના વિશ્વાસને લીધે મને વધુ કામ મળી રહે છે. મારે તો લોકોને વારંવાર સમજાવવા પણ પડે છે. હજુ તો ઘણા ગામના લોકો મને પ્રાઇવેટ એજન્ટ તરીકે જ ઓળખે છે. હા, એ આપણા બંનેમાં એ તફાવત છે. પણ મને એક વાત એવી સમજાય છે કે મારી પાસે એકદમ સ્ટેબલ ટીઆરસી કે જે મારો પગાર છે એ પણ છે અને મારી પાસે વધારાની જે ઇન્સેન્ટિવથી ઇન્કમ આવે છે એનાથી મારું જીવન ધોરણ સુધરે છે. આ કોમ્બિનેશન રેર છે. હા, હવે સમજાઈ રહ્યું છે. હું રોજ દોડું છું છતાં એક જ જગ્યા પર રહી જાઉં છું. તમે તો દરરોજ નવું નવું કંઈ બિલ્ડ કરી રહ્યા છો. હા, જ્યારે આ બાબત આપણે એકવાર ક્લિયર થઈ જાય કે આપણે મહિનાના પગાર માટે કામ નથી કરતા, પણ આપણા જીવન ધોરણને સારું બનાવવા માટે કાર્ય કરીએ છીએ, તો આપણે અહીંયા જોયું કે મારા મિત્ર જે માત્ર કમિશનથી જ પોતાનું જીવન નિર્વાહ કરે છે, તો આપણી પાસે તો મંથલી પગાર પણ છે અને સાથે સાથે ઇન્સેન્ટિવની આવક પણ છે. તો આપણે આ બંને સાથે મળીને આપણું જીવન ધોરણ સમૃદ્ધ બનાવીએ અને વિભાગને પણ સમૃદ્ધ બનાવીએ. ધન્યવાદ.